જય સચ્ચિદાનંદ આપતા પુત્રો આવ્યા સભા શોભી નહીં પણ એટલે એકદમ શોભી ઉઠે જો આવું છે તમને તો બરોબર છે કે તમે અંદરથી ડિવેલ્યુ થઈ ગયા છો પણ બધાને બહુ વેલ્યુ છે ને તમારી તો શું કરશો હવે કરશો શું કરશો મહેશભાઈ બોલો ને હવે બોલો જોરથી બોલો જલ્દી બોલો અંદરથી થઈશું એટલે પેલું અડે એવું નથી બહારથી એ છોડી દો પણ આ બધા વેલ્યુ તમને કરે છે સાચવવાનું છે કોને સાથે મારું બધા બહાર છે એમને અમારે સાચવવાનું મારે જ તમારે સાથે બોલો પણ બહાર વેલ્યુ કરે એ તો સાચા ને હા એ સાચું હા ત્યાર પછી આપતો પુત્રો દાદાની વેલ્યુ થવાની શું કે છે અમારા સાહેબ ડાયરેક્ટર સાહેબ શું કે છે અમારે વેલ્યુ કરવાની ધર્મ છે ને એમને અંદરથી જે સમજવા બેઠો પણ દીપે છે આવે કે તરત એ તો ઉગાડું દેખાય એ કેમ ખબર પડે બધા એમ સમજે જબકારા મારે ચમકારા મારે તો જ એવું દેખાય લોકો આવી રીતે સમજ્યા છે તેજને આવી રીતે સમજ્યા છે આત્મતેજ કે એવું નથી હોતું કે કોઈની આંખો આજી નાખે કે જબકારા મારે ના એ અંદરથી શીલયુક્ત હોય છે કેવું શીલયુક્ત તેજ બહુ સમપ્રમાણ હોય કેવું હોય બધે જ રીતે સમપ્રમાણ હોય પોતાના સ્વભાવથી તેમજ પર સ્વભાવમાં પણ કેવું ત્યારે એવું સુંદર છે સમજ્યા નહીં તો પૂછો ને બોલો હા લે બહુ નથી સમજાયું શું નામ સમજાયું એટલે આપો એમને દાદાજી અમે એવો અનુભવ કર્યો છે હા બોલો એક બે બીજો હોય તો આપો આ બાજુ એક મૂકી રાખો આ બેને કામમાં લાગશે કે જ્યારે સભા હોય જ્યારે આપણી હાજરી આવે છે ત્યારે આખી સભા ખીલી ઉઠે છે અમે બધા હોઈએ છીએ પણ જ્યારે આપણી એન્ટ્રી થાય છે અને દાદા ભગવાનના અસીમ જે જયકારો શરૂ થાય છે ત્યારે આખી સભા ખીલી ઉઠે છે એનો આનંદ એનો ઉલ્લાસ એક જુદો જ હોય છે તો અમે અમારો અનુભવ કહીએ સાચું તો કહેવા દો તો કહીએ અમે આવીએ છીએ ને તમને બધાને જોઈએ છીએ ત્યારે જ અમે ખીલીએ છીએ નહીં તો કરવાઈ જઈએ છીએ એટલે એવું છે ને આપણે મહાત્માઓનું મિલન આવું હોય છે એ બધા અંદર છે આપણી પાસે દરેકની પાસે છે મહાત્મા માત્ર જેની પાસે દ્રષ્ટિ છે ને એ દ્રષ્ટિ એ એવી રીતે ખબર ના પડે કોઈને આપણે જાણીએ કે આપણને કેમ આમ વર્તાતું નથી આમ તેમ પણ એ અંદર કામ કરી રહેલી હોય છે આ અંતર્વિજ્ઞાન છે ને આખું અક્રમ વિજ્ઞાન ને અક્રમ માર્ગ આખો અંતરનો માર્ગ છે અને અંદરથી કામ કરતો રહે છે શું અને આપણને એ આ બાહ્ય ચક્ષુથી એ બાહ્ય ચક્ષુમાં બાહ્ય સાગરોના બધા તોફાનોમાં આખી ડૂબકીઓ મારતો એ અંતરમાં લઈ જાય છે કે નહીં બોલ ને બોલ લઈ જાય છે કે નહીં એ કેવી રીતે લઈ જાય આ શરીર છે તો જ જવાશે કે એમ જવાશે સીધી વાત છે એ તો શું જવાય આવી રીતે જવાય છે આપણાથી
ના જવાય? તો આપણે આવી રીતે આપણા ઘરમાં આપણા દિવસો કેવા આનંદભેર જાય કે ના જાય? બોલો ને. આપણે ઓફિસમાં કામ કરતા હોઈએ તો આખો દાડો આનંદભેર જાય કે ના જાય? હે કે ડલ જાય? બોલ ને. ક્યાં કામ કરું છું તું? ઘરે જ છું. ઘરે કામ તો કરું છું. બોલ ને. આપો હને બોલ. હા, છોકરા નથી? કેમ નથી? બોલ ને, જોરથી બોલ. હે, શું ખબર? તારી મમ્મી એને ભાવ નથી થતો રમાડવાનો? આ પેલી ભરતભાઈની બેબી અસલ મહાત્માઓના ખાસ મહાત્મા એટલે આપતા પુત્રો શરૂઆતમાં દાદા ભગવાનની હાજરીમાં વડોદરામાં પોષાયા છે એમને ઘરે નવજીવન સોસાયટીમાં. એટલી સુંદર, એટલો મોટો વિશાળ ફ્લેટ હતો. કેટલી રૂમોમાં કેટલો બધો મોટો નહીં મહેશભાઈ? કેટલો મોટો? હા, બોલો. બધા રહેતા હતા સારી રીતે, નહીં ખરું? તે એવડા મોટા ઘરમાં સારું લાગે કે બહુ મોટા ઘરમાં સારું લાગે એનાથી? ખરું છે ને. એ અનુભવ દાદાજી બહુ જુદો જ હતો. થોડા રસોડામાં, થોડા ગેલેરીમાં, થોડા અંદરની રૂમમાં. રૂમમાં દાદાજી 8-10 આપતો પુત્રો સુઈ જતા હતા એક રૂમમાં. એક રૂમમાં એ લોકોનો પરિવાર હતો. બે રૂમ અમારો વિશાળ મેલ હતો અને રસોડું. પણ એટલો પ્રેમ ને તે વખત અદભુત હતો સમય. એ શરૂઆતનો સમય હતો અને દાદા ભગવાન ખીલે ને બહુ સત્સંગ ચાલતો. બહુ સરસ હતો. ક્યાં વર્ષો હતા એ બધા? હા, લેટ 80s, 70s, લેટ 70s. અમારા ત્યાંના છોકરાઓ એવું કે એક બેડરૂમ હોય પણ નાક બોલતા હોય તો સુવે કે છે. એ અનુભવ એ તો એમને હતું બધું. તમારે નહીં હોય નહીં? આખું પ્રાણી સંગ્રહાલય હતું. અનુભવ થતો હતો. કોઈ ખલલ નથી પહોંચી કેમ? વિચાર બી નતો આવ્યો. બરાબર, સાચી વાત છે. હા, શેતરંજીઓ દાદાએ જ કહ્યું તું ને, તમારે શેતરંજીઓ વગર સુવાનું, શેતરંજીથી બધા કશું જ નહીં. અને હું શું કે પાથરું જોઈએ બસ, ગમે ત્યાં જાઓ લપેટીને જવાનું ફરવાનું. અને એ રીતે જ રહ્યા છે. શરૂઆત એવી રીતે ટ્રેનિંગ આખી થઈ. કેટલા વર્ષો કર્યું એમને. હા, ખરેખર વાત સાચી છે એમની, બિલકુલ સાચી વાત. દાદા ભગવાનને એ મુંબઈથી અહીંયા આવતા સર્વિસ કરે તે શુક્રવાર રાતે નીકળે. અને તે વખતની ગાડીઓ, એટલે ગાડીઓ જેટલી તે ભીડ જરાય ના મળે. બહુ ભીડ નથી કે નહીં? કોઈ અનુભવ કરો તમારે, જોજો. ટ્રેનમાં બેસવાની તો શું, પણ બેસવાની જગ્યા ના. સવારના પોરમાં રાત્રે નીકળીએ વડોદરા. કેટલા વાગે? સંધ્યાકાળે 11:30 ઉપડે. એ તો સંધ્યાકાળ થઈ ને. તે સવારે એમને કે અરે વડોદરા દાદા પર પહોંચી જઈએ. ધમામ કરતા દોડી સીધા પહોંચી જાય. અને દાદા ખરેખર આયા જ છે, સમજો હમણાં આપતા પુત્ર આયા છે એવું દાદા રાહ જોઈને બેઠા હોય પાછા. આટલું બધું હતું નહીં દીપકભાઈ? બહુ તરત જ શનિવાર સવાર હાજર.
શનિવાર, રવિવાર અને રવિવારે રાત્રે બેસીને સોમવારે સવારે પાછા આ જ રીતે ટિકિટો હોય નહીં, કારણ કે બેસી જ જવાનું. રિઝર્વેશન તે કરાય વખતે ટ્રેનો નથી વધારે. રિઝર્વેશન કરાય જ નતું કોઈ દિવસ. રિઝર્વેશન કોઈ દિવસ નહીં. પાસ જતી- કરાવી લેજો. પાસ વડોદરાથી બોમ્બેનો આવવા જવાનો પાસ પાસ જ બસ, બીજું કઈ. એ તો છે જ ને, આપતા પુત્રો કહેવાય ને. દાદાએ શીખવાડેલું. ટિકિટ લેવામાં ટાઈમ નહીં બગાડવાનો. દાદા એમની જોબ હતો ને એમનો તો થાકતા નહોતા બિલકુલ પણ. આઈટી નો જોબ નતો તે વખત, નહીં? એટલે પછી એવું જ કરવું પડે બધું. ભાઈ શું થાય તા? અને જતા પાછું સવાર પાછા હાજર થઈ ગયા સોમવારે બધા જોબ પર. બોલ. પણ દાદા કરુણ દાદાનું મેં જોયેલું છે આવી રીતે સુતા વાદરણ ગામમાં કીર્તન ભક્તિમાં આવેલા રાતે 2 વાગે સુવા આપ જતા હતા, ત્યારે બધા સુતા હતા, ત્યારે ઉપર પેલા ઘરમાં જગ્યા જોતા હતા, બધા સુતેલા જ દેખાય અંધારામાં. આપ થોડી જગ્યા હતી કે સુઈ ગયા, આમ કરીને જ સુતા હતા દાદા. નહીં તો બરોબર છે. એ તો જો એડજસ્ટ થઈ જવું પડે ને. એ તો જગ્યા ખબર ના પડે. કોઈને હલાવવાનું નહીં, જરાય હલાવાય નહીં કોઈ નહીં, તેવું જ હોય. જરાય હલાવાય નહીં. પારો બધો છૂટો પડી ગયેલો હોય તો બધું ભેગો થતા એકબીજા મળી જાય છે. જરા હલાવા વગર ભટ્ટી મળી જાય છે. બીજું એક થઈ જાય છે કે નહીં? હે એને કઈ જુદાઈ થાય રહેશે કશી? સ્વભાવ લાવ એ અંદર દ્રષ્ટિ છે. શું આપણે અંદર કઈ રીતે અંદર રહીએ છીએ તે જ, બીજું કશું નહીં. અને ક્યાં છીએ અને શાના માટે શું છે? ત્યાં રિલેટિવ વ્યૂ પોઈન્ટ કામ નથી કરતું એમ કહેવાનું. તો મને જગ્યા બોલી આ મને પેલાનું મને જરાક આ ગોદો વાગ્યો કે આ વાગ્યો એવું કશું નહીં. અમે દાદા જોડે ગાડીઓમાં જઈએ, અમે ચંદ્રકાંતભાઈ લઈ જાય તે દાદાનો હંમેશા નિયમ હયાત ડૉક્ટર તે અમારે દાદાએ તો આગળ રહીએ, દાદાની આગળની સીટ હોય, દાદાને તો પેલું બારી આગળ મૂકી દઈએ તો એમની સાથે જ હોવું. પણ પછી ચંદ્રકાંતભાઈ નક્કી કરીને દાદાની કનુભાઈ આપણે મોકળાશી રહેશે તો બરોબર છે, તો હું પાછળમાં રીતે ગોઠવી જઈશ. એટલે અમે પાછળ બેસીએ 3. દાદા કહે છે આપણે 3 જણ જ બેસવાનું પાછળ. કે બરોબર છે. પાછળ 3 જણ એવા બેસીએ ને તો ઘણી વખતે 2 જણ જગ્યા રોકીને 3 જણને. હું બહુ ના રોકું પણ શું થાય, શું કરીએ હવે, ચાલે છે તો. અને હું જાણું કે દરેકને પ્રકૃતિના સ્વભાવ હોય, દરેકને વ્યવસ્થિત બેસવા જોઈએ. પછી મારા માટે ક્યાંક ના રહે એટલે ગમે તેમ પીટ થઈ જવા. અને બહુ લાંબી જર્ની હોય પાછી, ઠેઠ સુધી ચાલે અમારું. કેટલી બધી જર્ની, બહુ સત્સંગનો ગયા પુષ્કર. ચંદ્રકાંતભાઈ જોડે કેટલાય વર્ષો ગયા. મેં બધા જૂના બધા જાણે મહાત્માઓ. શરૂઆતમાં બહુ ઓછા હતા, પણ તમે મહેતા સાહેબ આયા તાર પહેલાનું જ બધું. પહેલા ચંદ્રકાંતભાઈ વખતનું મામારીપુરમાં બહુ દર ગાડી લઈને આવે ને કે દાદા તમે અહીંયા જઈએ, અહીંયા જઈએ, આમ જઈએ. એમના ચાર્જમાં હતું ને એનું બધું બિઝનેસ, ત્યાંની વાત છે આ બધી શરૂઆતની. એટલે આવું છે બધું આપણું રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ. શું કહ્યું? હા, એ 2 વ્યૂ પોઈન્ટ જ કામ કરે છે. પછી એડજસ્ટમેન્ટ શબ્દ તો જગતને માટે છે. કોને માટે? જગતને માટે. હવે એ એડજસ્ટમેન્ટ શબ્દ જગતને માટે જગત ઉપયોગમાં લે તો એ ઉપયોગમાં લેતા એ કેવી રીતે લે છે એને જોવાનું રહ્યું. એને સાથે એટલું ખ્યાલમાં રાખવું જોઈએ કે ધર્મ અને અધર્મ 2 પાસા છે જીવનના કે નથી? એ તો છે જ ને. અને પાસા કેવી રીતે છે કે સુખ ધર્મથી છે અને દુઃખ અધર્મથી છે. શું કહ્યું? એમાં કઈ એવી અઘરી સમજ નથી કે કોઈને મુશ્કેલી આવે સમજવામાં. ધર્મની ભાષામાં ધર્મ
સુખ બધાને ગમે છે, કોઈ જીવ માત્રને એ જ ભાષામાં છે. એ જ થી દુઃખ જીવ માત્રને ગમતું જ નથી, અધર્મ થઈ ગયો. સીધી સાદી વાત છે. આ બે જ પાસા છે જીવનના, બીજું કશું જ નથી. તો શાસ્ત્રોમાં એને કહ્યું કે આ પુણ્યનું પાસું છે, પાપનું પાસું છે, અને બધા ધર્મોમાં, જગતના બધા ધર્મોમાં જુદા જુદા રીતે કવાઈ ગયા. એક એક ધર્મમાં આની આ જ વાત છે. બે પાખા જીવનના, આ ને તે, આ બાજુ પડો તે બાજુ પડો, એવું છે. પરંતુ તમે આ જે જીવન છે તે જીવન બે પાસા સાથે આવ્યું છે, તો તમને સુખ તો ગમે, એ સુખ ગમે છે, એ ધર્મ છે એવું જો તમે સમજ્યા હો તો કોઈને દુઃખ ન આપો. એવી રીતે એ એડજસ્ટમેન્ટ એ તમારું દરઅસલ ધર્મ સ્વરૂપ બની જાય છે, બીજું કશું જ નહીં. ત્યાં એડજસ્ટ શબ્દ કામમાં લાગશે સારી રીતે. તમારો સ્વભાવ જ દુઃખમાં છો તો તમને દુઃખ છે એવું, તમને દુઃખમાં છો, દુઃખી છો એવું લાગતું જ નથી, અને દુઃખમાં આનંદ આવે છે. અને બીજા કોઈ દુઃખ ના આપો ત્યાં સુધી તમને આનંદ ના આવે, ત્યારે તમને ધર્મ સ્વરૂપ થઈ પડે છે. તારે એ બધું એ હોઈ શકે, બીજું ના કેમ કહેવાય? ના કહેવાય કેમ? ખરું આનંદ આપે એવી રીતે શું ના ના કે છે? હા, કશું એવું ના કહેવાય, એ આનંદ આપે. દરેકનું છે એ તો, એનું લઈને આવ્યો છે એવી રીતે. શું કરે? બધી સામગ્રી જેવું લઈને આવ્યો છે એવું, બધી સામગ્રી. અને સુખ માગે છે એમની સામગ્રી, અને દુઃખને સુખ સમજ્યા છે એ જે સુખ માગે છે દુઃખ રૂપી એમની સામગ્રી, એ બે જુદા પ્રકારની સામગ્રી છે. આ બીજા લોકોની સામગ્રી હિંસાત્મક સામગ્રી છે, બહુ કમ્પ્લીટલી હિંસાત્મક. એમનો સ્વભાવ જ હિંસક છે. તો હવે સમજાયું? અને પેલાનો સ્વભાવ એવો નહીં, હિંસક નહીં, ગભરાય, હિંસાથી અટકે, હિંસાથી અટકે, ત્યાં આગળ ચાલે. આવું છે. એટલે આપણા બે વ્યૂ પોઈન્ટ મહાત્માઓને તો ગજબ ના છે. બે વ્યૂ પોઈન્ટમાં બીજું કશું આવતું જ નથી, જરૂર જ નથી કશી. આપણે બીજો બધો વ્યવહાર ધર્મને, વ્યવહાર વિજ્ઞાનને બીજું બધું બહાર વ્યવહારમાં આપીએ. દાદાએ કહ્યું કે આજના જગતમાં અક્રમ વિજ્ઞાન વ્યવહારથી બધું બહુ કામમાં લાગશે. એને વ્યવહારથી બધી રીતે ચોગરદમથી એને મૂકવા જેવું છે. ચોગરદમથી સારી રીતે મૂકવા જેવું છે, ઘણી સારી રીતે. કારણ કે માનવ, મનુષ્ય અને મનુષ્ય માત્ર જ્યાં જ્યાં જે સંજોગોમાં છે, સંજોગોની અસરોમાં છે, અને અસરોના પ્રમાણે આખો સંસ્કાર આવેલો, અને જન્મથી ઘણા જન્મોથી જ્યાં છે ત્યાં પ્રમાણે રહેલો, એ પ્રમાણે હોય, અને એ પ્રમાણે સોસાયટી એમાં છે. એ બધું ચાલ્યા જ કરે છે, આખા વિશ્વમાં બધું છે. એ તો આ મનુષ્ય જાતિઓ છે બધી, બધું બી છે કે નહીં? શું કરે? એ તો છે, વિશ્વ છે. આમાં તો વિશ્વ છે, વર્લ્ડ છે. જગત કલ્યાણ કરવા નીકળ્યા એ બધું આવી ગયું એમાં તો કોઈને આમ ના કહી શકો આવો છે ને તેવો છે ને આવો, ગમે તેવો હોય તો સમજાય. તે દાદાએ કહ્યું કે અત્યારે આ કળિયુગમાં સતયુગી વખત આવ્યો છે, એમાં વ્યવહાર વિજ્ઞાન સારી રીતે બધાને કામમાં લાગે એવું છે. કારણ કે આજનો યુવક સમાજ બહુ સારી રીતે સમજે એવો, તૈયાર થાય એવો છે, ઘણી સારી રીતે. શું લાગે છે તને?
કેને હે બોલ ને હા શું ભણી છે ફક્ત બીકોમ આવું છે ડોક્ટર બરોબર છે મનુષ્ય સમ બે વ્યૂ પોઈન્ટ રિલેટિવ ને રિયલ તે મહાત્માઓને મજા જ આવે છે એ અંદર કામ કર્યા કરે તે ખબર નથી પડતી કેવી રીતે સરસ ઓટોમેટિક ચાલ્યા કરે છે પરિસ્થિતિ ટેસ્ટિંગ તો થઈ જ જાય તો પણ આપણી તૈયારી જોઈએ ને ભલે હું તો કોઈ પછી ખબર પડે કે એ પડે પાછળથી પણ પછી હજુ જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી એનો લાભ લઈ લો ને એ જ મન વચન કાયાનો લાભ લઈ લો ને શાના માટે નથી લેતા તમારે બીજા કોના પર આધાર રાખવો છે જલાબેન કેમ બોલતા નથી એમને આપો બોલવાનું એ બહુ બેસી રહેલા છે તો બોલો હા હા ચાલે છે હા બોલો ના હજી હવે ચાલશે મોટેથી બોલજો એક પ્રશ્ન છે જલાબેનજી. મને લાગે છે ચાલતું નથી લાગતું એક પ્રશ્ન છે કે મહાત્માઓને જલાબેનને તકલીફ થાય તો આવીને દાદાજીને પૂછે કે દાદા આવું તકલીફ છે શું કરીએ તો દાદાજી એનું સમાધાન આપે છે શું કરવાનું છે છતાંય જલાબેન નહીં કરે તે પ્રમાણે એડવાઇસ પ્રમાણે તો ને પછી બેસીને બ્લેમ કરે કે કશું થતું નથી સમાધાન આપેલા છે આમ કરીને હા ને સમાધાન પ્રમાણે વર્તે નહીં ને કરે નહીં હા જલાબેન પૂછવા માંગે છે એમ કે એ શા માટે થાય છે હા હા બરોબર છે એનું કારણ કહું તમને એમાં કેવું બને છે કે આપણે વરી પૂછીએ છીએ કોઈ બાબતે આપણે ખુલાસો માંગવા જઈએ સમાધાન માટે અને આપણે મળે છે આપણને તે વખતે તત્ક્ષણ બહુ સારું લાગે છે સત્સંગમાં બેઠા તેટલું વાતાવરણ બધું સરસ થાય જઈએ તેની અસર રહે છે અને જતાં જ સંજોગો બદલાતા જ એ અસર ઉપર બીજા સંજોગોની અસર આવતા પેલું ફરી જાય છે ધીમે ધીમે અને આ અસર મોરી પડે છે સાથી મૂળ સંજોગ છે આપણો મન વચન કાયાનો શું કહ્યું એમાં આપણી રુચિ જે છે રુચિ સમજાય છે રુચિ શું રુચિ એટલે શું આ જન્મ મરણના ચક્રાવામાં એ રુચિ વૃત્તિ શું ઉપર જાય છે આખું એમાંથી જ આપણે છૂટ્યા છીએ ખરી રીતે તો દાદાની હાજરીમાં એટલો બધો સત્સંગ કર્યો છે આ મહાત્માઓએ બધા એટલો બધો પાર વગરનો અને તે વખતે એવી રીતે રહ્યા છે જાણે કે સંપૂર્ણ હવે એમને જરૂર નથી પડવાની કશાની અને છતાં આ પરિસ્થિતિ બોલો બધા કે છે જ્ઞાન ક્રિયાકારી છે ક્રિયાકારી બોલે છે છતાં આ પરિસ્થિતિ ઘણાને થાય છે આ તો અહીંયા આગળ સાથી આપણે થોડુંક અંદર ઉતારવાની જરૂર છે કે જ્યાં આગળ સમાધાન મળ્યું છે ત્યાં આગળ આપણે જોવું પડે ત્યાં આગળ હજુ તે બાબતમાં એ સંપૂર્ણપણે ત્યાં આગળ સમ પરિણામ આવી જવું જોઈએ તે ન આવતા રુચિ પરિણામ આપણું બધું પ્રવર્તી રહેલું હોય છે રુચિ પરિણામ રિલેટિવ એટલે આપણા જ મન વચન કાયાનું અને એને સંજોગ મળતા જ પાછું એ બધું તૈયાર થતું જાય છે સતત આમ થતું જાય છે
એ જે જાગૃતિ અને પુરુષાર્થ માગે છે ત્યાં કાચું પડે છે. વાત છે, બીજું કશું જ નથી. નજીકના સંજોગોમાં પડે છે. આ મોટા મોટા સંજોગ મન વચન કયા છે. શું છે? અને તેના પછીનો કયો હતો કે નજીકના થીક બ્લડ રિલેશનો. કયો? કયા? બસ બીજું કઈ જ છે નહીં. સીધી વાત છે આ. એની બહારના એવા ના હોય જે તમને એટલું કરે સિવાય કે તમે પોતે તમારા માથે લઈ લ્યો. તમે એનો તો એને એક જાતનું એવી પડી ગયેલી હોય છે ટેવો અને બધી કુટેવો, એની અસરો છે, બધી સંગ અસરો છે, બધી જવી બહુ મુશ્કેલ છે. એને સંસ્કારો પણ કહેવાય, બધું જ કહેવાય, ઘણું જ કહેવાય બધું. અને એને કેળવણી એવી નથી મળી આપણા વ્યૂ પોઈન્ટની. એ વ્યૂ પોઈન્ટની કેળવણી તો મળી જ આપી શકીએ આપણે. મન વચન કયા છે ત્યાં સુધી થઈ શકશે, નહીં તો નહીં થાય. તમે શરીરની એક્સરસાઇઝ કરવા જશો, યોગ કરવા જશો, ગમે ત્યાં કરવા જશો, જોજો તમે નાનામાં નાની યોગની ક્રિયા કરવામાં તમે કોઈને પણ જો પ્રેક્ટિસ નહીં એમ કશું તો થાકી જશો જરાકમાં. કોઈ કે આમ માખું કરો, આમ કરો, થોડો વખત આવું કરો, રોજ આટલું કરો, તેમ કરો, કોઈને નહીં ફાવે. જોજો વસ્તુ સારી પણ કોઈ કરી નહીં શકે. રોજ બતાવવા જાય એ તો કોઈ આઈ આપણને કરી આપશે તો જ થશે. ડોક્ટર સાચી વાત છે, સાથે દવાખાના જેવો છે, ડોક્ટરો ના બધું જોઈએ પ્રેક્ટિસો. હે આજે નર્સોની બોલબાલા કેમ વધારે છે? અમેરિકા કેમ આટલા બધા પૈસા આપે છે? બહુ આપે છે બધું છે. આજે ત્યાંનો વૃદ્ધ વર્ગ અથવા તો તમે જુઓ એમની દશા, દયની એટલી બધી દશા છે. હવે તો ભારતમાં થવા મળ્યું. બોલો. અને તે આજે તો મિડલ એજ પાસ કર્યા પછી જેવી દશાઓ થવા મળે બધાની. હા બોલો, જરૂર બોલો. આ પુરુષાર્થની બધી સત્સંગ છે આપણો. દાદાને પૂછ્યા પછી એમના વિચાર જાણ્યા પછી પણ કેમ આવું થાય છે? તો મારો એક અનુભવ એક થોડા દાડા પહેલાનો છે, મને કહેવો છે બધાને તમારી સામે કે અમે લોકો ગયા વર્ષે અમેરિકા હતા અને દાદાને પ્રશ્ન પૂછ્યો કે મન વિવળ થાય છે, અહીંયા આવવું છે તો શું કરું? દાદાએ તે વખતે ફોનમાં કીધું કે 2005 સાલ બરાબર છે, તમે અહીંયા આવી જાઓ અને ક્યાં રહેશો? તો કે બરોડા. પછી કહે કે ફ્લાઇટ જ લેજો. આપણે દાદાના 4 શબ્દો સાંભળ્યા, આપણા મગજની ઢાંકણી બંધ કરી અને ત્યાર પછી નક્કી જ કર્યું કે હવે બરોડા જ જઈને રહેવું છે. આ મારો તમને સવાલ જે થયો તમે મારા મનમાં જે બન્યું હતું એનો તમને અનુભવ કહું છું. ત્યાર પછી અમે લોકો અહીંયા અમારું તો કોઈ બરોડામાં અમારું કોઈ છે નહીં, એક દાદા છે કોઈ હતું નહીં. પહેલે વખતે આવ્યા રસિકભાઈ ત્યાં ઉતરેલા, ત્યાં અમારું કોઈ છે જ નહીં બરોડામાં. રસિકભાઈ એ બરાબર. અને આપણે બરોડામાં ખાલી એક પીલા જ, આપણું બીજું કોઈ છે જ નહીં. સારું, અમે આવ્યા અહીંયા આવીને 6 દાડામાં એક્ઝેક્ટલી 6 દાડાની અંદર અમને જોઈતી જગ્યા અને અમારે જોઈતો ભાડે રાખવાનો ફ્લેટ નવા ગામમાં, નવી જગ્યામાં, નવા આમ મારા હિસાબે અમે 35 વર્ષ અમેરિકા રહ્યા. પછી અમારે માટે ગુજરાત પણ નવો જ દેશ કહેવાય, કારણ કે અમારે બધું શીખવું પડે, તમારી ભાષા શીખવી પડે, તમારી દાદા કહે ત્યાં ગુજરાતી પઝલ છે તેને જાણવું પડે અમારે. પણ એ અમે જે આંધળિયા કર્યા, બુદ્ધિ બંધ કરી અને 6 દાડામાં આ દાદાની કૃપાથી એવા સેટ થઈ ગયા છે કે હવે અમેરિકા જવાનું મન નથી કરતું. એ આવ્યા ત્યારે આ ફ્લેટ લેતા પહેલા એમને વિકલ્પો હતા. અહીંયા કરીએ કે અહીંયા અમદાવાદ કે અહીંયા સુરત કે અહીંયા, પણ તરત જ પછી બહુ થોડા જ વખત નક્કી નહીં, બરોડા જ. અમને પૂછ્યું, મેં કહું બરોડા જ પ્રોપર છે તમારા માટે, બધી રીતે ઓકે છે.
તરત જ ડિસિઝન લઈ લીધું. અને તરત જ આ સામે આવીને મળ્યું. બધું જ ચાલે છે. Ready-made. કોઈ મનને એક વિચાર પણ નથી આવ્યો કંઈ કે મને પોતાને એમ લાગે કે કેવી- એટલે જે કરુણા દાદાની છે, જે દાદાની કૃપા છે, જો તમે એક્સેપ્ટ કર્યો અને એમાં આજે દાદા હાજર છે ને એની પાછળ જો તમને મનમાં વિચાર આવે તો એટલું જરૂર મારા હિસાબે સમજી જવું જોઈએ માણસે કે હજુ બુદ્ધિ બહુ કૂદે છે અને બુદ્ધિ દુઃખી લડવાની છે. ના, હજુ મન વચન કાયા આપણી સામગ્રી એ જ આપણે હજુ આ વ્યૂ પોઈન્ટથી એને બરોબર સમજી લેવી પડે. એ સમજીને એ સ્ટેજ પર આવી જવું જોઈએ કે આપણને એ સારી રીતે સંયમિતપણે બધું જ સારી રીતે રહે કે જેથી સમ પરિણામો આપણા આમાં અંદર વર્તાતા જાય. શું કહ્યું? આને જ આજ્ઞા ધર્મનું શીલપણું કહ્યું. શું કહ્યું? પરંતુ આ ત્રીજી ચોથી આજ્ઞા વગર બનવું મુશ્કેલ છે. અને ત્રીજી ચોથી આજ્ઞા એ મન વચન કાયાના કોન્ટેક્ટમાં જ આવે છે. ત્રીજી ચોથી આજ્ઞા મન વચન કાયાના કોન્ટેક્ટ એટલે એકલી મન વચન કાયા નહીં, પણ એ એનું જગત. મન વચન કાયા એના આખા વસ્તાર હાથે. વસ્તાર હોય છે ને એનો, હે ના વસ્તાર હોય એનો, એની વાડી બાડી ના હોય, બધું જ હોય. તે અંદર હોય કે બહાર હોય? ખરી અંદર છે. બહારની તો ખાલી એ તો એને પોતાના મનોરંજન માટેની છે બહારની, બધી ખરી અંદરની. બહાર તો એને જોઈએ જ એવું નહીં તો એને ગમે જ કેમ કહીએ ને અંદરનું બધું. અંદર વસ્તાની અંદર હમારવાનું છે બધું. સમજાયું ને? અહીંયા આગળ રુચિ શબ્દ અમે કહ્યો તમને. શું એટલે કહ્યું ને? વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. સમજાયું ને? વૃત્તિ વહે નિજ ભાવમાં એટલે આપણા બે રિલેટિવ વ્યૂ પોઈન્ટ હોવા છતાં પણ બાય રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા છું એ બેઝિક છે આપણું. એ છે માટે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ. શુદ્ધાત્મા છું એ બેઝિક છે. દ્રષ્ટિ છે માટે એ મૂળ છે આખું. દ્રષ્ટિ વગર તો બધું નકામું. અને આ તો આખા જગતમાં સ્વીકાર્ય છે કે દ્રષ્ટિ એવી સૃષ્ટિ આખા જગતમાં સ્વીકાર્ય છે કે નહીં? બધાને શું કોઈને નેત્રો સ્થૂળ નથી? એને આપણે પ્રજ્ઞાચક્ષુ કહીએ છીએ કારણ કે માનવો છીએ ને એટલે આપણી શિસ્તવાળી ભાષા હોય. ખરું કે નહીં? આંખ ગઈ હોય તો કે નેણ શે ગુમાવ્યા એવું કહીએ. ખરું કે નહીં? કઈ ખોટી રીતે બોલાય? કઈ બીજી રીતે ના કહેવાય. એટલે છતાં પણ એની દ્રષ્ટિ છે. બોલો, એની સૃષ્ટિ છે. એની સૃષ્ટિ આપણે ગમે એના એની દયા કહીએ, ઓ બિચારા આમ છે તેમ છે, એના માટે સ્કૂલો કાઢો, આ કરો તેમ કરો, મશીનો કરો, બધું. પણ એની દ્રષ્ટિની સૃષ્ટિ છે. બધાની દ્રષ્ટિ સૃષ્ટિ. દ્રષ્ટિ એટલે જ્ઞાનચક્ષુની વાત એવી છે કે આ ચર્મચક્ષુ છે એ પાછા ભાવચક્ષુ સાથે છે. કેવા? એને જ્ઞાનેન્દ્રિય કહી અને એટ ધ સેમ ટાઈમ કર્મેન્દ્રિય પણ કહી. કેવી કહી? જ્યારે પ્રજ્ઞાચક્ષુ થઈ જાય છે
ત્યારે જ્ઞાનેન્દ્ર સ્વરૂપે તો કાર્યવરણ તો હોય છે જ પંડ્યા સાહેબ, એ ચોક્કસ હોય છે, માટે સૃષ્ટિ હોય, નહીં તો સૃષ્ટિ કેમ કરીને હોય? કારણ કે મન એ પ્રકાશિત છે, આખું બુદ્ધિ એ બધી પ્રકાશિત છે, પ્રકાશમય છે બધું અંદરનું, આખું મન વચન કાય અંતસ્કરણ બધું પ્રકાશમય છે. આજ્ઞાનું જે ઇન્સેક્ટ છે, આંખ ખોલાવે છે અને પ્રકાશ આવે છે અને પછી બંધ થઈ જાય છે, એ અંદર જે કેમિકલને લીધે આપણે પ્રકાશ જોઈએ છીએ એવું આ પ્રકાશમય છે બધું. ઘણા વનસ્પતિઓને આ બધું હોય છે. આ આસોપાલવ આટલું રમણીય કેમ લાગે છે? બધા વૃક્ષો બધા એ પ્રકાશથી છે, પ્રકાશને કારણે. તો આટલું રમણીયતા હોય જ નહીં કોઈ દિવસે. રમણીયતા ના દેખાય તમારે, બધું બેકાર લાગે. સમજાયું ને? બેકાર લાગે, રમણીયતા ના હોય. સ્કંદ સ્વરૂપ હોય ત્યારે સ્કંદ તો કોઈને દેખાતા નથી. રૂપ, રસ, સ્પર્શ અને ગંધ એ કોઈના, આજે સાયન્ટિસ્ટો ભલભલા આજે પાવરફુલમાં પાવરફુલ માઇક્રોસ્કોપમાં જોઈ શકે નહીં. માઇક્રોબાયોલોજીમાં આ ચાર નહીં હોય, નહીં. ફિઝિકલ બોડીના બધા બધું મળશે એમને, પણ આ નહીં હોય. વાયરસીસ આ બીજું બધું હશે પંડ્યા સાહેબ, પણ રૂપ, રસ, સ્પર્શ અને ગંધ અને ચારના બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ છે. બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ પરમાણુના ભેગા થતા સાથે જે સ્કંદ સ્વરૂપ થયા છે તે એવા પ્રકારના પરમાણુઓ કે જે સ્કંદ સ્વરૂપ છે અને જે એલિમેન્ટલ છે બોડી બિલ્ડિંગ બ્લોક્સના ફોર્મેશન માટેના, અને તે પરપેચ્યુઅલી એક્ઝિસ્ટન્ટ છે થ્રુ આઉટ ધી યુનિવર્સ, છે જ ઓલ અરાઉન્ડ, ચાલે જ કરે છે. અને ડિફરન્ટ ટાઈપ્સ બોલો ઇન ધીસ આ હ્યુમન બોડીમાં દેવોનું બોડી પણ બિલ્ડ થઈ શકે એટલી બધી તાકાત છે હ્યુમન બોડી. તેની શક્તિ કેટલી છે એ વિચાર કરો. એ નારકીનું શરીર મહેતા સાહેબ અંદર તૈયાર થાય છે, આપ જાણો છો? એમને નથી થતું, પરંતુ એ કેવું છે? એ કારણ સ્વરૂપ છે. કેવું? હવે કારણ સ્વરૂપ હોય નહીં અને ઇલેક્ટ્રિકલ બોડી સાથે પાછું ના હોય અને એને પાછા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્શિયલ બોડી બિલ્ડિંગ બ્લોક ફોર્મેશન વાળું નારકી બોડી મળે નહીં, એવા હોય નહીં એના એક્ઝિસ્ટન્શિયલ સ્ટેટ્સ, એવું એનું જગ્યા ત્યાં સુધી એ ના થાય તો ઓન ધી મોમેન્ટ થઈ જાય છે પાતાળ બ્લોકમાં, અને એ બોડી થાય છે. બોલો, હા સમજાય છે? બોલો, એવી ટાઈપના બોડી છે. દેવના જુદી ટાઈપના કેવું ત્યાં આગળ છે, પણ કેવા કે તત્ક્ષણ એટલું બધું એ છે. પણ સાથે ક્યારે આ છે તો નહીં તો નહીં. આ હ્યુમન બોડી અને એ હ્યુમન બોડી પાછું પોતાના હ્યુમન બોડીના બિલ્ડિંગ બ્લોકના ફોર્મેશન સ્વરૂપ હોવાના કારણે બેક ટુ હ્યુમન બોડી આવવા માટેના બેલેન્સ ફોર્મેટિવ હ્યુમન બ્લોક સાથે પાછું આવવા માટેની ક્ષમતા વાળું હોય છે જ. સમજાયું? એની પાછળ આખો ક્રમ છે બધો, અને એટલા માટે કમબેક સ્પ્રિંગિંગ બોર્ડ ચારેય ગતિમાં જઈને પાછું આવે છે. બધા અનુભવ કરી ચૂકે છે, એમ નથી આવતા. બધા સ્વાદ લઈ લે છે તો પણ ધરાતા નથી. શું હશે? એક સ્વાદમાં બાકી નથી રાખતા.
સાચું. રૂપ, રસ, સ્પર્શ ને ગંધ બધી રીતે. ભાવ શબ્દ છે, ભાવની તો વાત જ ના કરશો. શું શું ભાવ નથી ભાવ્યા? બોલો બોલો. હજી પૂછું હતું, આ રૂપ રસ સ્પર્શ ને ગંધ છે એ એક પરમાણુ હોય એને આ ચારે હોય? ના, એ જુદા જુદા પરમાણુ એવા છે જે પરમાણુ સ્વરૂપ નહીં હોતા, એવા જે પરમાણુ ભેગા થઈ અને એ પરમાણુના જુદા જુદા સ્વરૂપો અને બોડીઝ બની શકે એવા પ્રકારના સ્કંદો હોય છે. સ્કંદ થાય ત્યારે જ આ રૂપ સ્પર્શ તો નહીં તો સ્કંદ એટલે બેઝિક બિલ્ડિંગ એલિમેન્ટલ બ્લોક્સ છે. તો એલિમેન્ટલ બ્લોક જે એક પરમાણુ છે એ ન્યુટ્રલ જ છે. એ તો ન્યુટ્રલ જ હોય ને, એ ઓરિજિનલ છે, એ ઓરિજિનલ છે. અને ભેગા થવાથી આ પ્રોપર્ટી ઊભી થાય છે. માટે તો અહીંયા આગળ અહીં આપણી પાસે આપણે ટેસ્ટ લઈ શકીએ છીએ 6 પ્રકારના. આપણે ગંધ, સુગંધ કે દુર્ગંધ અહીંયાથી આ સેન્સરી એના એથી લઈ શકાય છે. પરંતુ એનો ધર્મ શું છે? એનો ધર્મ એ લેવાનો છે. એ બોડી બિલ્ડિંગ બ્લોકનું, એ સેન્સરી બ્લોકનું એ આખો પાર્ટ બનેલો છે. એ પાર્ટ એટલું ફંક્શન કરે છે, પણ એ નોર્મલ ફંક્શન નથી કરી શકતું. નોર્માલિટીમાં આવે તો બહુ સારું. જો છે આહારની સંજ્ઞા વાળું, આહારની સંજ્ઞા સમજાયું જ નહીં. સાથે સતયુગમાં 2000 ફૂટની કાયાવાળા આટલા અનાજથી, આટલી સાઈઝના અનાજથી 15 દિવસ સુધી અમને ભૂખ નથી લાગતી. 2000 ફૂટની બોડી વાળાને એવું બની શકે? કોઈ બુદ્ધિથી અત્યારે કોણ માને? કારણ કે આ બુદ્ધિ જયારે આ સાલમાં આટલી વસ્તી આટલા ફાસ્ટમાં આમ થાય છે, 2000માં આટલી થાય, એવી બુદ્ધિ લગાવે છે, તો એવી બુદ્ધિ એમને ક્યાંથી પહોંચશે? બોલો, બધું કેમ કરીને પહોંચશે? આ અરે સમજાય પણ કેવી રીતે આ વાતો? જો સાયન્ટિફિકલી સમજશે આ માઇન્ડ, સ્પીચ, બોડી, ફિઝિક્સનું આખું વિજ્ઞાન, તો બધું સમજાય. ડોક્ટર સમજ્યા, આ જીનોમ, જીની, એ લેવલે બધું સમજાયું છે. સમજ્યું? પણ એ જરા ગ્રોસ છે, બહુ ગ્રોસ લેવલ છે. એ આખું મેડિસિન સાયન્સ છે. સ્પિરિચ્યુઅલ સાયન્સ બહુ જુદું છે સાહેબ. પંડ્યા સાહેબ નથી? શું કહો છો? કે પછી એ એકાઉન્ટન્સીમાં જાય? શું લાગે? ગણિતમાં જાય? હા, ગણિતાનું જલાબેન શું કરશે? કેમ સુરેશભાઈ વિચાર કરો છો બહુ? શું બોલો છો? અનુકૂલન એ પ્રકૃતિનો સહજ ગુણ છે. કહી શકાય? ના, એ તો કેળવાય છે. એ સંસ્કારમાં આવતો જાય છે. એ સંયોગોના સંસ્કારમાં સંસ્કારિત થયેલો જ્યારે ખુલે છે ત્યારે કામ કરે છે. અને વિતરાગતા ખુલ્લી કરે છે. તો ઉદાસીનતા એ તો બહુ મોટો ગુણ છે. એ તો વિતરાગોનો ગુણ છે ને, બહુ મોટો ગુણ છે. તો અનુકૂળ કોણ થવા દેતું નથી? કોણ શબ્દ જ નથી આવતો. શું પણ કેવી રીતે આવી શકે? તો કેમ થવાતું નથી? એ પણ નથી, પ્રશ્ન જ નથી. પણ અનુકૂળ નથી થતા એ તો થાય છે. ના, આ તો ખાલી સ્વપ્ન જ છે ને, માની જ લીધું છે કે આ બધું આવું છે. સ્વપ્નમાંથી ઊભું થઈ ગયું. સ્વપ્નમાંથી ઊભું થઈ ગયું. હા, તો ને જેમ રાતે સ્વપ્નમાંથી આપણે આટલું બધું અસર પડી જાય છે, તો દાડાના સ્વપ્નમાં કેમ ઊભું ના થાય બધું? પેલું સ્લિંગર બ્લન્ડર ને આ ડબલ બ્લન્ડર બધી રાતની તો આખા જગતને હોય છે.
પણ આ તો આ ઉઘાડી પછી આપણે ગયા પછી હજુ પડઘા રહ્યા છે તે હવે એ ભૂસાવા જોઈએ ને બધા. ભૂલો ના બ્લન્ડર ગયા પછી તો ભૂસાવા જોઈએ ને, એવું નહીં. બધું ફાઇલ અને સંભાળ નિકાલ થઈ ગયો પછી પણ ગમે તેમ ના પડેથી રહેવાય નહીં સાહેબ. મન વચન કા બહુ જ એટલી બધી વેલ્યુએબલ છે એસેટ. ઓહો હો, એવરી મોલિક્યુલ ઓફ ઇટ બહુ એ છે. એને કોઈ પણ સંગ માત્ર, એમાં સંઘનો દોષ નથી, તમારો દોષ. તમે કેમ કરીને જો આ બે દ્રષ્ટિ સાથે છો તો, અને છો તો તમે થયું તેમાં તમારી પાસે હાથમાં પ્રતિક્રમણ આ તે બધું છે, કરી લો. હવે એમાં કોઈની દયા ખાવાની જરૂર નથી, પણ તમારે કર્યું અને તમારાથી સામાન્ય થયું તો કરુણા જરૂર રહેશે. તમને શું રહેશે? પણ જ્યાં સુધી દયા કેવું બધું હશે ત્યાં સુધી તમે માર ખાયા કરશો. રસ્તે છે જ, કારણ કે હજુ પેલું કચાશ છે, બધી અંદરી બહુ કચાશ છે. નહીં સમજાયું? પડઘાની જ અસર છે હમણાં જે અસર છે બધી તે પડઘાની જ અસર. એ બીજું કશું જ નહીં, બીજું કશું જ નહીં. પડઘાની જ, પડઘાની જ. કે વ્યવહાર દ્રષ્ટિથી જે પડઘા સ્વરૂપ આવે છે તે વ્યવહાર દ્રષ્ટિથી આજ્ઞા સ્વરૂપ આપણે એની જોડે રહીએ એટલે પડઘા સ્વરૂપને ઓટોમેટિક એને એ થઈ જવું જોઈએ, એ વિલીનનેસ થતો જાય. તે આજ્ઞા સ્વરૂપની સિન્સિયરિટી આપણી તે આપણે ચૂકી જઈએ છીએ અને ત્યાં ચૂકી જઈએ છીએ માટે પ્રતિક્રમણ થતા નથી. એટલા પ્રતિક્રમણ નથી થતા. ખરું કે નહીં? થવું જ જોઈએ. વ્યવહાર દ્રષ્ટિથી શું મારે એમ કેમ છે? મને ઓન ધી સ્પોટ ફટ દઈને અસર તો પડી ગઈ, પણ વ્યવહાર દ્રષ્ટિથી શું ને સીધી વાત છે. અસર પડી તે ક્યાંથી પડી, શું પડ્યું, એમાં શું બન્યું, કેવી રીતે પડ્યું? ચલો ઓન ધી સ્પોટ. કે આવું કરે તેનાથી અસર તો દેખીતું જ છે. જુઓ ને આખેર શું આખેર દાદા આટલા બધા દ્રષ્ટાંત આપે, આટલું કહ્યું, કેટલા બધા સત્સંગો પાર વગરના, એકની એક વાત નંબર ઓફ ટાઈમ્સ ઉપરી રિપીટ કરીને કેટલી બધી વખત પાકો કર્યો છે આપણો સત્સંગો બધો. આજ્ઞા ધર્મ પણ પાકો કર્યો છે દાદા ભગવાને તો એમના દરમિયાન છેક છેલ્લે સુધી અદભુત કર્યું છે. અને તમને તો બહુ કર્યું છે. મહાત્માઓને કેટલું બધું, અમેરિકાના મહાત્માઓને તો કેટલું બધું ત્યાં બહુ કેટલું પણ કરુણા. જરા એમને ક્યાંય પણ કંટાળો કે આથી કશું બતાવ્યું? પછી બહુ ઘડી રિપીટ કરાવવા કે શું કરીએ તારા આવું છે. બાકી એક શબ્દ દાદાનો એટલો અગત્યનો છે, એવો સુંદર હતો, ખાલી ઉતરી જવા દેટ પાસ અંદર જ ઉતરી જવા જેવો જોઈએ, જેવો છે તેવું, બીજું કાંઈ નહીં. મને તો શરૂઆતથી આ જ સમજાઈ ગયેલું. હું સાથે રહેલો તો અમને કેટલાય પ્રસંગો આવ્યા હોય કે જે તે પચે નહીં એવું કેટલી પડીકીઓ મળી હોય કે એમ ગમતે બન્યું પ્રસંગો ગયા. આ ટાઈમ ઓછો ને ગયો હશે હે કે બહાર ડોક્ટર કડવી દવા આપે તો એવું કશું જ નથી.
બહુ આપ્યું હતું, ડોઝો બહુ મળેલા. શું ખબર પડે તમને લોકોને? મારે કશું કયા વગર મને તો મળ્યા કરતા હતા, બહુ પાર વગરના હતા મારી પાસે તો. પણ તમને કેમથી દેખાય? તમે તો મજાથી ફર્યા કરતા હતા બધા. કયા વગર મળવું એટલે દાદાજી? હા, કયા વગર ફાઇનલી પડીકનું શું થતું હતું? તરત જ થાકો થઈ જાય, તેની અસર પણ થઈ જાય તરત જ એની અસર પછી પડીકીનો ઉપાય કેમ કરતા? તરત જ અસર કરી નાખે. જુલાબ જે હોય તો જુલાબ કરાવી નાખે, છોડે કે ઉલટી હોય તો ઉલટી કરાવી નાખે. હે, પણ કોઈની આગળ ના કરવા દે, પોતાની જ આગળ કરાવી. એટલું બધું કરવાનું, પોતાની આગળ કરાવે. પોતે પોતાની જ, બીજા કોઈને તકલીફ ના કરાવે. પૂછો ને અમને આ જે નથી કરતા. એ દવા. હા, હા, બરાબર. મન વચન કાયા એની જ આગળ કરી દઈએ આવું. તારે બહુ જોયું છે એમને તો. સાચું કોણ? હે, 50 વર્ષથી જોડે છે તો. હા, અને જ્ઞાન મળ્યું તાર તો હવે કેટલા એમ કઈ મારે છૂટકમાં દઉં કે છે છૂટકમાં. તે વખત ચંદ્રકાંતભાઈ નમે જતા કોઈ નતું ને બધું. આગળ એ વેળે જ ગયા એટલા હતા. 5, 15, 20 એટલે આવું શરૂઆતના 5 વર્ષ. ભગવત પ્રેમ વિકાસ કરવા માટેનો આ રસ્તો. હા, મનુષ્ય છે એટલે શિસ્ત વાળી ભાષા હોય છે કે હોવી જોઈએ. એ તો મનુષ્ય છે તે આપણે મનુષ્ય છે એવું ખબર હોય તો જ, નહીં તો નહીં. અરે યાર, તમને શું લાગે છે? મનુષ્ય છે એવું જો છે એવું ખબર હોય તો પછી મનુષ્યની જ ભાષા હોવી જોઈએ. અને મનુષ્યની ભાષા કેવી હોય? માનુષી. માનુષી એટલે મનુષ્યની. ચાલો, 10 ને 5. ચાલો, શું આજ્ઞા. ઓહો, આ જયારે 1963 ફેબ્રુઆરી અંતમાં કંઈક કહેવામાં ક્યાંક અમારે જ્ઞાનનું હતું, ત્યારે તરત જ અમારી જે હાલત થઈ ગઈ હતી, હાલત ગજબની પહેલા દાડે. અને પછી તો થોડા વખત બીજે દિવસે દાદાએ 5 આજ્ઞા સમજાવી. તમને ખાલી જ્ઞાનના 5 વાક્યોમાં જ આપી દીધેલું કે પછી ડિટેલ પાછળ કરી દીધા? ના, ડિટેલ્સ તો એવું નહોતું તે વખતે, બહુ હતું ને. આમ જ સાધારણ તે બરોબર છે, પણ આમ તે વખત કશું ખબર જ નહીં શું કર્યું શું નહીં, એટલે ખ્યાલ જ ના આવ્યો. પણ બહુ સુખ વર્તવું ને આનંદ જબરજસ્ત વર્તવું એટલું થઈ ગયું રાતો રાત એકદમ. આ તો દિવસે બન્યું હતું, 11 વાગ્યાનો સમય હતો દિવસનો. અને તે દિવસે આખો દિવસ ગયો, બહુ સુંદર ગયો. રાતે સારી રીતે, સવારે તો પછી એ કાકા સ્વરૂપે નહોતા પણ પરમાત્મા સ્વરૂપે ભગવાન, એટલે તરત ઉપર નાસ્તો લઈને કનુભાઈ તો ગયા. તો કોઈ દાડો જીવનમાં લઈ નતા ગયા એમના માટે.
પહેલી વખત લઈને ચા લઈને ગયા ને એમાં ફાધર જોયા કરે કે આ શું વાત કરો છે, કારણ કે આગલે જ દાડે અમારા પર થોડા ખફા થયા હતા. આટલું બધું હતું. બધા સંજોગો બની ગયેલા. અમે બેઠા એટલે હું દાદા જ બે હતા તે વખતે. એટલે તો આવું થયું. પછી આ આજ્ઞાનું કહ્યું એટલે મેં કહું મને સમજ નથી પડતી, પણ શું મને યાદ નહીં રહે શું છે આ કેમનું રહે, બધું બરોબર છે, પરંતુ જો લાવો આપણે કાગળ, ત્યાં કાગળમાં આજ્ઞા બધી પાંચ વાક્યો છે ને તે લાવો લખી દઈએ. તેમને એમના હાથથી લખી દીધા હતા ને અમને ઠીક છે. આ તે કહે છાપેલું છે આજે આ વખત આવ્યું જાન્યુઆરીનો છે આ તો. હા 2006 નવો અંક આવ્યો. આગળ આવ્યું તું ફરતી આવ્યું. આ હે દાદા ભગવાન, તમોએ અમારા લાડીલા કનુ ભગવાનને સ્વાતિ નક્ષત્રમાં કેવી દૈવી વિધિ કરી 1963માં કે આજથી કનુભાઈનો ચોપડો બંધ થાય છે અને આપણો પોતાનો શુદ્ધાત્મા સ્વરૂપનો ચોપડો શરૂ થાય છે. સંસારી ભાવનું પાણી 100% ખલાસ થઈ કાચલી અને ગોટો નારિયેળનો છૂટો થયો. ત્યારથી જ ભગવાન પદ એટલે જ કે પરમ પ્રગટ પદની પ્રાપ્તિ કરી એ આપણે સૌને આશ્ચર્ય નથી લાગતું. ઠાકુરભાઈ પટેલ તો ઠાકુરભાઈ આ તો એમને લખીને આપી લાગે છે જબરા. બહુ મને લાંબા લાંબા કાગળ લખ કરે છે, મારે મૂકી રાખતા બાજુએ, કારણ કે કોઈને અતિશયોક્તિ ભર બહુ લાગે એટલો નથી બહુ એ લખતો. ઠાકોરભાઈ આપણા, કારણ કે એમનો બહુ ભક્તિભાવ જબરજસ્ત છે, બહુ સુંદર લખે છે. જોકે સુંદર છે એ બહુ જૂના મહાત્મા, હા ઘણા જૂના દાદાના. આપણું સુરતના મંદિર પહેલાના મંદિરની જમીનમાં દાદા જોડે ખૂબ મહેનત કરેલી. અને હે શું એ 5 આજ્ઞા વાંચી જઈએ. છેલ્લો પેરેગ્રાફ સાર સાર અને આજ્ઞા વાંચી જઈએ. હું શુદ્ધાત્મા સ્વરૂપ છું, પહેલી આજ્ઞા લખી છે. પછી નિશ્ચય શુદ્ધાત્મા સ્વરૂપ છું અને મન વચન કાયા તથા કનુભાઈના પરની માયા મારા સ્વરૂપ નથી. આ તો દાદાના સહજ વાણીથી લખાય એટલે એમને તો પેન પકડી નથી કોઈ દાડો, એમને પેન પકડી જ નથી, એક અક્ષરે નથી લખ્યો. આ તો અમારા માટે આટલું. તમને આશ્ચર્ય લાગશે કે આટલા અક્ષર પડ્યા છે એમના હાથે. સાચું કહું છું. આ તો એક મોન્યુમેન્ટ જેવું છે. રાઇટિંગ તો એમના હાથનું હોય જ નહીં, બહુ ઓછું છે, ઘણું ઓછું છે. હે ના બધા જોશે તો બધાને કોઈ અંક છે ને, બધાને અંક છે એટલે તો બધાને આવી જાય. અંક છે ને. નિશ્ચય શુદ્ધાત્મા સ્વરૂપ છું અને મન વચન કાયા તથા કનુભાઈના નામ પરની માયા સ્વરૂપ મારું સ્વરૂપ નથી. માટે વ્યવહારે આ બધી નિકાલી ફાઇલો છે તેનો સંભાળ નિકાલ કરવાનો છું. જગતના તમામ જીવોને પેકિંગ ખોલીને શુદ્ધાત્મા સ્વરૂપની દ્રષ્ટિ કરવાની અભ્યાસ કરવાનો છે. જગત બિલકુલ વ્યવસ્થિત છે. આજથી કનુભાઈનો ચોપડો બંધ થાય છે અને આપણો પોતાનો શુદ્ધાત્મા સ્વરૂપનો ચોપડો શરૂ થાય છે. એટલે પછી ખફા થઈ ગયા મારી પર, કારણ કે મારો ચોપડો પેલો બંધ થઈ ગયો ને. એકદમ અસર કેમ નહીં પડી ગઈ આટલી બધી? પહેલા નહીં. બાકી આ દ્રષ્ટિરોગ, સરળતા, પ્રકૃતિ અને આ બધું છે, હક અને વિશ્વાસ બધું બાકી. દાદાનું ક્વેશ્ચન આન્સરનું છે. એમાં
બાકી દરેક માણસે આટલું તૈયાર થવાનું છે કે કોઈ પણ જગ્યા એને બોજારૂપ ના લાગે, જગ્યા એનાથી કંટાળે પણ પોતે કંટાળો ના પામે એટલે સુધી તૈયાર થવાનું છે. નહીં તો આ તો અનંત જગ્યાઓ છે, અનંત ક્ષેત્રો છે, ક્ષેત્રનો પાર નથી. બરોબર છે. 84 લાખ ફેરામાં ફરીએ એક એ બધું આવ્યું, બધું આવ્યું. ક્ષેત્ર એ ભાવ સાથે આવે છે ને બધું. ક્ષેત્ર એટલે શું? સ્પેસ. આપણે બધા રોકીએ છીએ, દરેક જણ જીવ માત્ર જીવાત્મા સ્વરૂપે એ બધી સ્પેસ એમાં આપણે બધા જ આવી ગયા. પણ આપણે જીવાત્માથી શુદ્ધાત્મા થઈએ છીએ ત્યારે આગળ આપણી રોકેલી જે સ્પેસ હતી તે હવે ફાઇલ સ્વરૂપ બની, સંભાવ નિકાલ સ્વરૂપ બની જાય છે, પરક્ષેત્ર બની જાય છે. શું કહ્યું? અને ફાઇલ સ્વરૂપ બનવાને કારણે એક નંબરથી માંડીને બધા ફાઇલો સ્વરૂપ બની જાય છે. બસ આટલું બને છે. હવે સમજાયું? અને એ એક નંબર એ બહુ અગત્યનું છે અને એ આજ્ઞાનું મહત્વ છે બહુ મોટું. એક નંબર બહુ જ મહત્વ છે. એટલે મન વચન કાયા જે ત્યાં આગળ સ્પેસ, અવકાશ, આકાશ તત્વ રોકેલું છે અંતરમાં, એ આખું શરીરમાં મેડિસિન સાયન્સ પણ કહે છે કે શરીર આખું પોલું જ હોય છે, પોલાણ વાળો ભાગ બધો ઘણો બધો, પણ એમાં આ બધી રચના છે શરીરની, સ્થૂળ શરીરની, અને બધો ભાગ સૂક્ષ્મ બધો જ. એમાં અંતસ્કરણમાં આપણું નસોનું તંત્ર, હાડનું તંત્ર, હાડનું જીવંત ભાગ, આ બધું જ અંદર. ત્યાર પછી મજ્જા ને બધું, જ્ઞાન ને સ્નાયુ ને બધું ઘણું આવે છે. એમાં એ સ્પેસ છે, પોલાણ છે, તો એ શરીર આખું આવું એક્ઝિસ્ટન્શિયલ આવી સ્ટેટમાં છે. એ સ્પેસનો આખો ભાગ, એમાં આપણે શુદ્ધાત્મા સ્વરૂપે એ સ્પેસમાં ગ્રંથિ સ્વરૂપ જેટલો ભાગ છે આપણો, એટલો જ આપણને નડે છે, બીજો કશો નથી નડતો. મન, વાણી ને કાયાનો. અને એમાં કાયાની જ વાત મોટી આવી. વાણીની જુદા સ્વરૂપે છે અને મન પણ એ ગ્રંથિથી કામ જરૂર કરે છે. એટલે એ ગ્રંથિ સ્વરૂપે હોવાને કારણે એ જ્ઞાન મળ્યા પછી, શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી પણ આપણને આજ્ઞા ધર્મથી એ ફાઇલોના સંભાવ નિકાલમાં એ તપ સ્વરૂપ બની જાય છે ત્યાં આગળ આખું. અને આખી ગ્રંથિઓ બધી જ એવી છે કે મટીરિયલ્સ, કર્મના મટીરિયલ્સથી ભરેલી, જે સમયાંતરે ફૂટ્યા જ કરતી એ ગ્રંથિઓ છે એટલે ફૂટ્યા કરે છે સમયાંતરે. શું કહ્યું? એમાં એવું નથી કે ગમે તેમ અસ્તવ્યસ્તપણે ફૂટે, એ ફૂટ્યા જ કરે છે, એનો નિયમ છે. પણ એ ક્યારે કે એના વિપાક સમય જ, વિપાક સમય ન હોય ત્યાં સુધી એ સમય આવે નહીં અને એ ગ્રંથિનો ફૂટવાનો ટાઈમ આવે નહીં ને એ ગ્રંથિ ફૂટે નહીં. આવું, અને બધી જ ગ્રંથિઓનું આવું છે. એટલે બધી પ્રકારની ક્રોધ, માન, માયા, લોભની ચારે ગ્રંથિઓ આવી પ્રકારે કામ કરતી રહેલી છે. આપણને ઘણી વખતે જ્યાં થાય કે એ સંજોગો એવા નથી
ગુસ્સે થવાય એવું નથી, કેમ ગુસ્સે થઈ જવાય છે? તો તે વખતે ગ્રંથિ અને એનો વિભાગ અને એવું હોય છે, તે સંજોગો આગળ થોડાક હોય છે, તે બધા અંદર સુષુપ્તપણે કામ કરતા હોય છે, કે આપણને અંદર હોય છે થોડી ખરબરાટો થયા રાખે છે, અને છતાંય આપણે એને થોડાક આમ રાખ્યા કરીએ છીએ. પણ એ એવી થઈ પછી ફૂટવાનો વિપાક આવે તેવો વખત અમુક જ વખતે જ્યારે પેલી ચિનગારી થવાની હોય એવી કોઈ સંજોગ આવે ત્યારે જ એ ગ્રંથિ વિપાક થાય ફૂટે છે. બસ ત્યાર પહેલા તૈયારી થયેલી જ હોય છે એની, અને આવું થાય છે હંમેશા. આવું બધા જ કષાયોમાં બને છે. શું બાકીના કષાયો એવા છે કે એના વર્ણન છે પ્રકૃતિના બધા પાર વગરના, મધ મત્સ્ય ને બધું કહ્યું તે, પણ બેઝિક તો આ 4 જ છે. આમાં 4માં બધું જ આ મોટા કમાન્ડરો છે, એના આર્મી બહુ મોટા છે, એક એકના બહુ મોટા છે, સમજ્યું? પણ એ કાર 4માં આવી ગયો કે બધું આવી ગ્રંથિ સંભાવની કાર ફાઇલોનો, સમજાયું ને? એટલે આપણા ડિસ્ચાર્જ કષાયો શું કહ્યું એ પડઘા જે કયા તે ત્યાં આગળ છે બધા કષાયો. તે વાણી માધ્યમથી પણ એ આખા સ્ફુટ થાય, ત્યાં જાગૃતિ માગે છે. શરીરના તો છે જ, એમાં તો બધા ઉપચારો બહારના ને એ બધા કેટલા બધું ઘણું બધું કામ છે, એ બધા ડોક્ટરોના કામ, હોસ્પિટલોના બધું. પછી રામદેવજી કરી આપે શરીર. મનના જુદા પાછા, એમાંય પાછા બીજા ડોક્ટરો હોય, તે પાછા જુદી જાતના. ડોક્ટરો બધા બધી જાતના હોય. એક સાચા ડોક્ટર હોય, સાચા ડોક્ટરના નામે બીજા 15-25 બીજા હોય જ હંમેશા, ઓલવેઝ હોય. કારણ કે આમનું યશનામ કર્મ જેવું હોય કે એના આધાર બીજા ચાલી જાય બધા, એટલે એ બહુ મોટું કામ કરે. શું ચાલે? બધા ટાઈમમાં હોય. મહાવીર ભગવાનના વખતમાં મહાવીર ભગવાન અને બુદ્ધ આ બંનેને બહુ જજુમવું પડેલું, ખૂબ જજુમવું પડ્યું હતું. આ જ કારણથી ઘણા ડોક્ટરો મોટા મોટા થઈ પડેલા, તો ચાલે આવેલા તૈયાર થઈ ગયેલા, બધા લાગી પડેલા એ બધા, અને લોકોને એવા તો આવરે પાટે ચડાવે. પછી એમને બધાને ઉધળા લેવા માટે એમને નિમિત્ત બનવું પડેલું. બોલો, જે બીજા કોઈના ભાગ નહીં આવેલું ત્યાં છેલ્લાને ભાગ આવેલું બધું. અને પછી બાકીનું રહી ગયેલું રહ્યું છે તે દાદા ભગવાનને ભાગ આવ્યું. ના, એવું અમારા ભાગ કશું નથી આવ્યું. અમારા ભાગ તો ડાયા મહાત્માઓ આવ્યા છે બધા. કારણ કે અમે તમારા અમારા જ એક ને. એટલે બીજું શું છે આગળ? અને આગળ છે કશું? અને પાછળના પાને સાચું એનું નામ, કે તમારું અને મારું સમાધાન થાય એનું નામ સાચું. તે પછી કાયદાના આધારે હોય કે ગેરકાયદાના આધારે, પણ જ્યાં સમાધાન થવાનું ઉડી ગયું એને સાચું ના કહેવાય ને. જો તમે સાચા છો તો તમારી ખોડ સંસારના લોકો કાઢે નહીં, વખતે બીજા લોકો કાઢે કે જેને ના ફાવતું હોય એવી પ્રજા હોય છે, એ ખોડ કાઢે, પણ સજ્જન પુરુષો ખોડ ના કાઢે. આ બધું પછી વિગતથી સત્સંગો છે બધા. આ જ છે ને બધું, પણ સારું આપે છે સત્સંગો તો દાદા સુધીને. હે ના, બહુ બહુ મહેનત કરે છે પુષ્કર આની પાસે. ચાલો, જય સચ્ચિદાનંદ. લઈ જય સચ્ચિદાનંદ.